ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના 68મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. વેલકમ, ખુશામદી. અજીત બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો, અસ્સલામ વાલેકુમ. આપણે છેલ્લા 2 એપિસોડથી સૂરે કહાફ અને શબ્દ અને આયત ટુ આયત તર્જુમાની શરૂઆત કરેલ છે. આજે આ એનો 3જો એપિસોડ છે. દર વખતે હું કહું છું એ પ્રમાણે અરેબિક ભાષામાં વાક્ય રચનાની અગાઉ 3 એપિસોડ પહેલાં સમજ આપેલી અને આજે ફરીથી રિપીટ કરી દઉં કે દરેક એપિસોડમાં આપ જોશો તો દરેક આયતની શરૂઆત અમુક વિશેષ શબ્દોથી, એટલે કે વાવથી અથવા તો ઈજથી, હેજાથી, લજીથી એવી રીતે શરૂ થતી હોય છે. અથવા તો નકારાત્મક કે હકારાત્મક શબ્દો હોય, યસ, નો, હા, લા, ઇલ્લા, એનાથી શરૂઆત થતી હોય. એ શબ્દોને બાદ કરતાં દરેક ભાષાની અંદર કોમન છે કે શરૂઆતમાં અરેબિક ભાષામાં ક્રિયાપદ પહેલાં આવે છે, અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કરતાં પહેલાં આવે છે. એટલે ક્રિયાપદથી આ શબ્દોને બાદ કરતાં ક્રિયાપદથી અરેબિક ભાષા શરૂ થાય છે. અને ક્રિયાપદના કાળ છે, એ કાળ કેવી રીતે ઓળખવા, વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યની અંદર, એની કાળની અંદર આપણે જોઈએ તો પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, બહુવચન, સ્ત્રીવાચક, પુરુષવાચક, જે કંઈ ક્રિયાઓ થતી હોય તેને લગતા અમુક શબ્દો હોય છે. અને એ પ્રમાણે વર્તમાન કાળની અંદર વાત કરીએ તો વર્તમાન કાળની અંદર ગયા વખતે મેં આપને કીધું હતું તેમ કે વર્તમાન કાળમાં પહેલો એક શબ્દથી અને હોય છે પુરુષ અને વચન પ્રમાણે, અને છેલ્લે પણ એક પ્રિફિક્સ ને સફિક્સ 2 હોય છે. ભૂતકાળમાં ખાલી સફિક્સ જ હોય છે. એને આપણે આગળનો 66મો 67મો એપિસોડ આપ જોઈ લેશો તો આપને ખ્યાલ આવી જશે ગ્રામરના ભાગની અંદર. એટલે કે ક્રિયાપદની અંદર કાળ અને કર્તા બંનેનો સમાવેશ થઈ જાય છે. એ પછી અરેબિક વાક્યની અંદર કર્તા આવે છે. કર્તાની અંદર એક નામ શબ્દ હોય અને કીવર્ડ કહેવાય, નામ હોય કે બીજો કોઈ સર્વનામ હોય અથવા તો બીજા કોઈ શબ્દ હોય નામ તરીકે, નામની જગ્યાએ. તો એ કીવર્ડ સિવાય અરેબિક ભાષામાં કીવર્ડ પછી વિશેષણ આવે છે. એટલે નામનું જે વિશેષણ હોય, આપણે ગુજરાતીને એડજેક્ટિવ, ગુજરાતી અને અંગ્રેજીમાં જે વિશેષણનો શબ્દ હોય છે એ નામની આગળ હોય છે. ગુજરાતી અરેબિક ભાષામાં પહેલાં નામનો વર્ડ આવે અને પછી અને વિશેષણનો શબ્દ આવે છે. ઘણી વખત વિશેષણની સિવાય અથવા વિશેષણને બદલે વિશેષણની સારી સમજ આપવા માટે એક કરતાં વધુ શબ્દો કે જેમાં ક્રિયાપદ ન હોય તેવા શબ્દો પણ નામની વિશેષતા બતાવવા માટે વપરાય છે. અને આવા એક કરતાં વધુ શબ્દોનું વિશેષણ હોય ક્રિયાપદ વગરનું તો તેને આપણે વિશેષણ વાક્યાંશ કહીએ છીએ. ઘણી વખત 2 નામોનો સંબંધ બતાવવા માટે પણ સંબંધ વાક્યાંશ પણ હોય છે. એની આપણે બહુ ચર્ચા નથી કરી, પણ નામની સાથે વિશેષણ વાક્યાંશ, નામને લગતા કોઈ ખાસ વસ્તુ હોય તો તે આવતી હોય છે. એ પછી કર્મ આવે છે. કર્મમાં પણ નામની જેમ શબ્દ અને એને આગળ પાછળના વિશેષણ વાક્યાંશ પણ હોય છે. અને એ પછી છેલ્લે અરેબિક ભાષાની અંદર પૂરક શબ્દો કોમ્પ્લિમેન્ટ તરીકે આવતા હોય છે. ગુજરાતી ભાષાની અંદર આપણે ક્રિયાપદને ટાઈમ ઓફ, એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ, સમય વગેરે એવા શબ્દો ક્રિયાપદને લગતા જે શબ્દો હોય છે એને અરેબિક ભાષામાં પૂરક તરીકે સૌથી છેલ્લે લેવામાં આવે છે. એટલે કે આની અંદર આપણે ગુજરાતી ભાષાને અને આની અરેબિક ભાષાની જે સામાન્ય સાવ સીધી સાદી વાત જોવી હોય તો શરૂઆતના ઈજ કે એજા કે અલ કે ઇલ્લા કે એવા શબ્દોને બાદ કરતાં વાક્ય જે શરૂ થાય ક્રિયાપદથી અથવા તો ઘણી વાર નામથી પણ શરૂ થાય તે વાક્યમાં ક્રિયાપદના કાળ અને આ પછી નામમાં કરતા આવે છે અને છેલ્લે પૂરક શબ્દો આવતા હોય છે અને વચ્ચે કરતા આવતું હોય છે. જ્યારે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પહેલાં કરતા આવે, પછી કર્મ આવે, પછી આવા પૂરક શબ્દોના આ તે, અને ગુજરાતીમાં છેલ્લે ક્રિયાપદ આવતું હોય છે. એટલે આમ એકંદરે સામાન્ય ઉડતીને જ્યારે જોઈએ તો પહેલાં ગુજરાતીમાં કરતા આવે અને છેલ્લે ક્રિયાપદ આવે અને કર્તાની સાથે પેલું બીજા શબ્દો, જ્યારે અરેબિક ભાષામાં પહેલાં ક્રિયાપદ આવે અને છેલ્લે પૂરક શબ્દો આવે.
ગુજરાતી અરેબીમાં પૂરક શબ્દો ક્રિયાપદની પહેલાં આવતા હોય છે. આ બધી સામાન્ય વાતો છે, પણ આ કહેવાનો મતલબ એ છે કે આપ હવે પછીના થોડા આ એપિસોડ જ્યારે જ્યારે જુઓ ત્યારે તેની અંદર દરેક આયતનો ફૂલ સ્ટોપ આવે. એટલે કે ધારો કે કોઈ આયત વાવથી શરૂ થતી હોય, ઈજથી શરૂ થતી હોય, ઇલ્લાથી શરૂ થતી હોય, તો એ એક આખી આયતમાં 2, 3, 4 પેટા આયતો પણ હોય છે. એટલે કે આવા પેટા આયતોને જુદી જુદી ગણી ઈજ કે એજાર કે કરીને પછી વાવ અથવા તો ઇલ્લા કે બીજો આયત શરૂ થતી હોય તો ત્યાં સુધીની પહેલી આયતના 2, 3, 4 શબ્દો હોય, સામાન્ય સાદા વાક્ય તરીકે જશે. અને એનો આપણે શબ્દ આ રીતે સર્વનામ પહેલાં, નામ પછી, આ ગુજરાતીના આનંદ થોડી ઘણી ઘરડ પડી જાય તો આપણને દરેક એક નાનામાં નાની આયત પણ સારી રીતે સમજી શકાય. એટલે એક જ આ નાની આયતમાં 1 કે 2 પેટા આયતો પણ હશે. એટલે તમે આ રીતે પેટા આયતોનું પણ મંથન કરીને સહેજ વિચારશો અને હવે થોડેક સહેલા શબ્દોવાળી આયતોનું તમે ધ્યાન કરશો તો આપને ધીરે ધીરે એરેબિક ભાષા ઉપર તમને સહેલાઈથી, જેમ અંગ્રેજી ભાષા આપણે બોલી અને વાંચીએ સમજાય જાય, એમ એરેબિક ભાષા પણ એ રીતે સમજી શકાશે. એટલે કે આટલી પૂર્વ ભૂમિકા સાથે આજના આ 68મા એપિસોડની આપણે શરૂઆત જ કરી. લર્ન કુરાનિક એરેબિક ઇન ગુજરાતી, સૂરતુલ કહાફ, પાર્ટ 68. કુરાનિક અરબી ગુજરાતી ભાષામાં શીખો, સૂરતુલ કહાફ, ભાગ 68. રજૂઆત રૂબી એકેડેમી. સૂરતુલ કહાફ આયત નંબર 23 થી 31 સુધી. લર્ન કુરાનિક અરેબિક ઇન ગુજરાતી, પાર્ટ 68, आयत नंबर फ्रॉम 23 to 31. तुम हरगिज किसी चीज के बारे में ये न कहो कि कल ये मैं काम करूंगा, मगर ये कहो अगर अल्लाह चाहे, यानी जब अल्लाह ताला चाहेगा तो मैं करूंगा. मुराद ये है कि जब भी आप ये कहें कि कल ये काम करूंगा तो आपको कहना चाहिए इंशाअल्लाह, और इंशाअल्लाह के माना भी समझें. कोशिश तो मेरी पूरी होगी, लेकिन हमारी कोशिश से क्या होता है, रब का करम होगा तो इंशाअल्लाह ये काम हो जाएगा. और जब तुम भूल जाओ तो अपने रब को याद करो. इसका क्या माना है? एक तफसीर में फरमाया कि इसके माना है वज़कुर रब्बका इदा नसीता मा अदाहु, यानी तुम अल्लाह को ऐसे याद करो कि अल्लाह की याद के अलावा कोई याद बाकी न रहे. यानी नमाज पढ़ो, जिक्र करो तो सारी तवज्जो अल्लाह की जनाब में मबजूल करो और कहो अनकरीब मुझे मेरा रब वो कुछ अता फरमाएगा जो इस वाक़े से भी ज्यादा रोशन और हिदायत के ज्यादा करीब है. मुराद ये है कि असहाबे कहफ का वाक़या हुजूर ने बयान किया तो हुजूर ने फरमाया कि तुम्हें इस वाक़े पर ताज्जुब है कि मैंने कैसे बताया. अल्लाह तबारक व तआला मुझे मजीद गैब की खबरें और इल्म मा काना मा यकून वो अता फरमाएगा कि जो मेरी नबूवत पर मजीद वाज़े निशानियां और दलाइल हैं. इरशाद फरमाया और वो गार में रहे 300 साल और मजीद 9 साल, यानी 309 साल. इस पर यहूदियों ने नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की खिदमत में ये एतराज किया कि हम तो 300 साल समझते हैं. कुरान मजीद फुरकान हमीद में 309 साल का जिक्र क्यों किया गया? फरमाया ए महबूब आप फरमाइए अल्लाह ज्यादा जानता है जितना वो गार में रहे, सही मुद्दत अल्लाह ही जानता है. अल्लाह ही के लिए आसमान और जमीन की पोशीदा बातें हैं. हकीकी तौर पर जाहिर और बातिन को जानने वाला सिर्फ वही है और इंसान का इल्म महदूद है. जितना अल्लाह ताला ने अता फरमाया उतना. अल्लाह ताला खूब देखने वाला और खूब सुनने वाला है. इन लोगों के लिए अल्लाह के मुकाबले में कोई दोस्त नहीं है, यानी अल्लाह नाराज हो जाए और अपना गजब नाजिल फरमाए
تو کوئی دوست اللہ کے غضب سے نہیں بچا سکتا۔ اللہ تعالی اپنے حکم میں کسی کو بھی شریک نہیں فرماتا۔ مراد یہ ہے کہ اللہ تعالی کا کوئی شریک برابر مد مقابل نہیں ہے، وہ یکتا ہے، وحدہ لا شریک ہے، اس کے سوا کوئی عبادت کے لائق۔ اے محبوب صلی اللہ علیہ وسلم، آپ پڑھ کر سنائیے اپنے رب کی کتاب میں سے جو آپ کی طرف وحی کی گئی۔ اللہ کے کلمات کو کوئی بدل نہیں سکتا، اور ہرگز تم اللہ کے مقابلے میں کوئی پناہ نہ پاؤ گے۔ ان تمام باتوں میں درس ہے کہ بندہ اللہ کی رضا پر مخلوق کی رضا کو فوقیت نہ دے۔ جو صاحب ہدایہ ہیں، جنہوں نے ہدایہ شریف لکھی ہے، تو حضرت صاحب ہدایہ کے شاگرد اپنی کتاب میں لکھتے ہیں تعلیم المتعلم میں کہ اللہ کا خوف اور اللہ کا ڈر اور اللہ کی رحمت سے امید بندے کے دل میں ہے یا نہیں، اس کی پہچان آپ بیان فرماتے ہیں۔ فرمایا جب بندہ لوگوں کی خاطر گناہ کرے تو سمجھ جاؤ کہ اس کے دل میں اللہ کا خوف نہیں ہے، اور اللہ کے خوف کی وجہ سے گناہوں سے بچ جائے اور لوگوں کی ناراضگی کی کوئی پرواہ نہ کرے تو سمجھ جائیے کہ اسے اللہ کا خوف ہے۔ پھر فرماتے ہیں کہ لوگوں سے امید کرتے ہوئے لوگوں کی نظر میں وقت حاصل کرنے کے لیے اگر گناہ کرتا ہے تو سمجھ جاؤ کہ اسے لوگوں سے امید ہے، اللہ سے امید نہیں ہے۔ آج حقیقتاً یہی ہے کہ ہم کبھی کبھی شاید خوف خدا میں آنسو بھی بہا لیتے ہوں گے، کبھی کبھی دل میں لرزہ بھی پیدا ہوتا ہوگا، مگر حقیقی جو خوف خدا ہے اس کی پہچان یہی ہے کہ بندہ اللہ کی رضا کو، اللہ کی خوشنودی کو، دنیا کی اس مخلوق کی رضا مندی پر فوقیت دے۔ اسے یہی فکر ہو کہ میرا رب راضی ہو جائے، میرا رب ناراض نہ ہو۔ اگر یہ فکر ہے تو سمجھ جائیے کہ اسے اللہ کی رحمت سے امید بھی ہے اور اس کے عذاب کا خوف بھی ہے۔ اللہ تعالی ہمیں بھی عمل کرنے کی توفیق عطا فرمائے۔ بسم اللہ الرحمن الرحیم۔ સૂરા કાફની 23મી આયતથી આપણે શરૂ કરીશું આજનું, અને 31મી આયત સુધી ચાલશું, એક રૂકો આવશે। વલા તકુલન્ના, વા વાવ એટલે એન્ડ, લા એટલે નોટ, તકુલન્ના હરગીઝ આપ કહે, કાલુ ઉપરથી તા આવ્યું એટલે ત્રીજો પુરુષ એક વખત સામે, અને તકુલન્ના ले शाइन किसी चीज के लिए, शाई ઉપરથી શાઈ ને લે એટલે માટે, લે શાઈન એટલે કોઈ પણ વસ્તુ માટે, ઇન્ના એટલે ચોક્કસ ને પાછળ ઇન્ના ને પાછળ નૂન અલીફ લાગ્યું, ઇન્ની લાગ્યું, ઇન્ની એટલે બેશક મેં, ફાયલુન ફાલ એટલે કામ કરવું, કોઈ પણ વસ્તુ કરવી, વિલ ડુ કરને વાલા હું, ઝાલેકા ધેટ ये ને ગદન એટલે ટુમોરો આવતીકાલે। આખી આયતનો તર્જમો જોઈએ। એન્ડ નેવર સે ઓફ એનીથિંગ, ઇનડીડ आई विल डू दैट टुमोरो, और हरगिज किसी काम पर यूं ना कहना कि मैं उसे कल करूँगा, અને કોઈ કાર્ય સંબંધે એમ ન કહો કે આને કાલે કરીશ અને હું કાલે કરીશ। નેક્સ્ટ 24મી આઈટમ છે ઇલ્લા एक्सेप्ट, मगर, अन એટલે કે ઇફ અથવા જો, કે, યશા શાઈ ઉપર શા એટલે ચાહત ચાહવું, અને યશા અને પછી અલ્લાહ લાગ્યું એટલે કે અગર ચાહે અલ્લાહ। વસ્કુર
और याद कीजिए जिक्र ઉપરથી જાપ જાલ કાફ ને રા એનો રૂટ વર્ડ છે વાવ એટલે જો શબ્દના બે પેટા વાક્યોને જોડે છે વાવથી એટલે આ સંયુક્ત વાક્ય થશે વાવ એટલે આને યાદ કીજીએ રબ્બો કા રબ એટલે પરવરદિગારને કાફ લાગ્યો એટલે ત્રીજો પૂર્વવચન સર્વનામ એટલે તારો રબ આપને તમારા રબ આપનો રબ ઈઝા એટલે વેન જબ નસીતા યુ ફરગેટ ભૂલ જાય આપ વાહ એટલે અહીં પાછું બીજું આવ્યું આ એક પેટા વાક્ય પૂરું થયું આ બીજું પૂરું થયું તો ઇન્ડિવિજ્યુઅલને મિનિંગ થાય છે પણ સાથે જોડશું તો પૂરું મિનિંગ થશે એટલા માટે આને સંયુક્ત વાક્ય થશે એક પેટા વાક્ય આયતનું આ બીજું અને વાવથી ફરીથી જોડાય ઓર કહી દીજીએ વાવ એટલે આને કુલ એટલે કહો આશા ઉમ્મીદ હે ઇન્શા આશા એટલે ઉમ્મીદ અહીં યાહદયન ધેટ આન ઉપરથી એટલે ધેટ અથવા કી ને યાહદયના એટલે રહેનુમાઈ કરેગા મેરી રબ્બી રબ એટલે પરવરદિગાર અને પાછળ યા લાગ્યો અહીંયા કાફ હતું અહીંયા યા આવ્યું એટલે મારો રબ લે અકરબ કરીબ ઉપરથી કરીબટર ઉપરથી લે અકરબ આપણે મેં ઘણીવાર કીધું છે કે અંગ્રેજી ભાષામાં કમ્પેરેટિવ ને સુપરલેટિવ ડિગ્રી હોય છે કુરબો ઉપર કરીબ અને એના પછી અકબર એવી રીતે અકરબ એટલે કે ઓલું અકબર એટલે મહાન ને અકરબ એટલે વધુ નજીક સુપરલેટિવ ડિગ્રી અરેબિકમાં કમ્પેરેટિવ ને સુપરલેટિવ ડિગ્રી બંને સાથે જ હોય છે અને કરીબનું અકરબ આવે એટલે વધુ નજીક લે એટલે ટુ એટલે અથવા કી મીન હાજા મીન એટલે ફ્રોમ ધેન અને હાજા એટલે ઈસમે ફ્રોમ માં એટલે હા એટલે આમાં રસોદા સાઈડ ધીસ રાઇટ વે ભલાઈ મેં આખી આ જોઈ લઈએ એક્સેપ્ટ વેન એડિંગ ઇફ અલ્લાહ વિલ્સ તમે આગલી આયતમાં હતું કે કોઈ પણ વસ્તુ તમે ન કહો હું કાલે કરીશ પણ આના અનુસંધાનમાંથી ચાલુ જ છે ઇફ એક્સેપ્ટ સિવાય કે એટલે કે આ બંને આયતો મળીને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનશે વેન એડિંગ એક્સેપ્ટથી જોડાય છે આ અન યસા આવશે ઇફ અલ્લાહ વિલ્સ એન્ડ રિમેમ્બર યોર લોર્ડ વેન યુ ફરગેટ ઇટ કાઉન્સમાં છે આમાં ઇટનું પ્રત્યય એન્ડ છે perhaps my Lord will guide me to what is nearer that this to right conduct मगर साथ ही इंशाअल्लाह कह लेना और जब भी भूलना अपने परवरदिगार की याद कर लिया करना और कहते रहना कि मुझे पूरी उम्मीद है कि मेरा रब मुझे इससे भी ज़्यादा हिदायत के करीब की बात की राहबरी करे गुजराती में बल्कि एक है अल्लाह इच्छे આગલી વાયતમાં એમ હતું કે તમે એમ ન કહો કે હું કરીશ સિવાય કે પરંતુ એમ કહો કે અલ્લાહ ઈચ્છે અને જ્યારે તમે ભૂલી જાઓ તો પોતાના પાલનહારને યાદ કરો અને કહો કે આશા છે કે મારો પ્રભુ પાલનહાર મને ભલાઈનો આનાથી વધારે નજીકનો માર્ગ બતાવી દે 24મી આયત પૂરી થઈ 25મી આયત છે વ લબેશું વ એટલે હજી આગલી આયતના ઓલામાં સાથે જ છે વ એટલે એન્ડ અને લબેશું એટલે ધે રિમેન ઓર વો ઠેર કોણ અસાબે કાપના જે યુવાનો છે તે ફી એટલે માં અને કાફ હિમ એટલે કાફ એટલે ગાર કેવ અને હિમ એટલે તેઓની अपने इन धेर केव अपनी घर में ફી એટલે માં અવ્યય છે અને કાફ એટલે નામ છે ને એની સાથે સર્વનામનું પ્રત્યય લાગ્યું સલાસા એટલે 3 મેઆતીન એટલે 100 શેનીન સન ઉપર શેનીન બહુ વચન યર્સ साल वर्ष दादू और उन्होंने ज्यादा कर दिया 30 એટલે 9 આપણે 1 થી 10 સુધીના અંકોને અરેબીમાં શું કહેવામાં આવે છે એને એક વખત મેં ચાર્ટ બતાવ્યો પણ હતો છતાં આજે બીજી વાર જ્યારે મોકો મૂકશે ત્યારે બતાવી દઈશ અત્યારે આપણે આગળ ચાલીએ 25મી આયત છે એન્ડ ધે રિમેન ઇન ધેર કેવ ફોર 300 years एंड एक्सीडेड बाई 9 એટલે કે 309 થયા वो लोग अपनी घर में 300 साल तक रहे और 9 साल और ज़्यादा गुजारे
ગુજરાતીમાં. અને એ લોકો પોતાની ગુફામાં 300 વર્ષ રહ્યા. કેટલાક લોકો મુદ્દતની ગણતરીમાં બીજા 9 વર્ષ વધી ગયા છે. એને આપણો ખુલાસો ગયા એપિસોડમાં અને પહેલા એપિસોડમાં મૌલવી સાહેબે આનો કૂતરા 9 વર્ષ કેમ વધ્યા એનો ખુલાસો કર્યો હતો કે સૂર્યમાસ અને ચંદ્રમાસમાં જે તફાવત આવે છે તેને લીધે આ ગણતરી વધે છે, ઘટે છે. નેક્સ્ટ 26મી આયત. કોલિલ્લાહો, કુલ એટલે કે કહો, કહી દીજીએ, અલ્લાહ અલ્લાહ એટલે અલ્લાહ, આલમો એટલે જાણે છે, જ્યાદા જાણતા હે, નોઝ બેસ્ટ. બેમાં એટલે કે બે એટલે સાથે, એબાઉટ ને વોટ એટલે માં એટલે શું અથવા વોટ, ઉસે જો, લબેશું રહેતા હે, રિમેન્ડ વો ઠહેરે, લહુ ફોર હિમ, લ એટલે માટે ને હુ એટલે ત્રીજો પુરુષ એકવચન સર્વનામ એટલે તેને માટે, ઉસકે લીએ ફોર હિમ, ગાયબ એટલે કે અનસીન, ગેબી વસ્તુ જે ન દેખાતી હોય તે, ગૈબુસ સમાવતે ઓફ ધ હેવન્સ, ગૈબ અને સમાવત બંને શબ્દો ભેગા છે એટલે વચ્ચે ઓફ નથી આવતો. અંગ્રેજીમાં આપણે બે સંબંધવાચક પહેલાં કરવા હોય તો એમાં ઓફ અથવા નો, ની, નું કે એવું લગાડીએ છીએ. એરેબિકમાં અંદર સીધા બંને શબ્દો આવી જાય છે. પહેલાં નામ આવે અને પછી એની પાછળ બીજું નામ આવે, પેલા કર્તવ્યવાચક તરીકે અને ઝેર આવે નીચે. વલ અર્દ એન્ડ ધી અર્થ ઓર જમીન, જમીનની ગઈબી વસ્તુ માટે. અબશિર હાઉ ક્લિયરલી હી સીઝ, क्या खूब देखने वाला है, બે એટલે માટે ને ઓફ ઉસકો. વ અસ્મે एंड हाउ क्लियरली ही हियर्स, एंड क्या खूब सुनने वाला है. માં એટલે વર્ડ નહીં, અહીંયા નહીં આવશે. માં લહુમ, લ એટલે માટે ને હુમ એટલે તેઓ, બહુવચન છે ત્રીજો પુરુષ, તેઓને માટે. મીન દુ નહીં, બિસાઇડ હિમ, ઉસકે સિવા, મીન કોઈ અથવા તો એની, વલી એટલે પ્રોટેક્ટર, દોસ્ત. આપણો વલી શબ્દ તો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. વલ્લા વાવ એટલે આને ને લા એટલે નહીં. યુશ્રિકો એટલે હી શેર્સ, શરીક શીન રે ને કાફ એ 3 રૂટવર્ડ છે. અને યુશ્રિક એટલે તે ત્રીજો પુરુષ એકવચન સાદો વર્તમાન કરાવે તો આગળ યા લાગે છે. અને ઓ શરીક નહીં આગળ આવી ગયું એટલે આ ખાલી હકારાત્મક આવશે. ઓ શરીક કરતા, અને આને જોડીને આવે તો ઓ શરીક નહીં કરતા. ફી એટલે માટે અને હુકમી એટલે પોતાને કમાન્ડ અને પોતાના હુકમની અંદર અહાદ એનીબડી કોઈ કિસી કો બી. આખી આયતનો તર્જમો જોઈ લઈએ. છે Allah is most knowing of how long they remain. He has counts knowledge of the unseen aspects of the heavens and the earth. How seeing is he and how hearing. They have not beside him any protector, and he shares not his legislation with anyone. પોતાની હકુમતને સાથે અલ્લાહ તાલા કોઈને શરીક કરતો નથી. અને વલા યુશ્રિકો ફિલ હુક્મી. आप कह दें अल्लाह ही को इनके ठहरने की मुद्दत का बखूबी इल्म है. आसमानों और ज़मीनों का गैप सिर्फ उसी को हासिल है. वो क्या ही अच्छा है, देखने और सुनने वाला है. સિવાય અલ્લાહ કે શિવી અને સિવાય આવશે, દીર્ઘ રસ્વ અને બલાકાનો આવશે. સિવાય અલ્લાહ કે ઉનકા કોઈ મદદગાર નહીં. अल्लाह ताला अपने हुक्म में किसी को, हुक्म એટલે હકુમતમાં થાય, કિસી કો શરીક નહીં કરતા. કહો કે અલ્લાહ તેમના રહેવાની મુદ્દતને વધારે જાણે છે. આકાશો અને ધરતીનો દ્રશ્ય અને પરોક્ષ તેના જ્ઞાનમાં છે. કેટલો સારો છે તે જોવાવાળો અને સાંભળનાર. અલ્લાહ સિવાય કોઈ તેનો મદદગાર નથી. અને અલ્લાહ કોઈને પોતાના અધિકારોમાં સામેલ, અને ન અલ્લાહ કોઈને પોતાના અધિકારોમાં સામેલ કરે છે. નેક્સ્ટ જોઈએ 30મી આયત આવશે, 26મી હતી. વતલું એન્ડ રિસાઇટ, તિલાવત ઉપર આલિફ તામ લઈને આગળ વાય એટલે વતલું ઓર પડીએ માં વોટ જો જે કે ઉહેયા
ऊहेया हैज़ बीन रिवील्ड, वही किया गया है, एले का, एला એટલે તરફ ને કા એટલે તમારી, તમારી તરફ, આપકી તરફ, મીન કિતાબે રબ્બે કા, મીન એટલે ફ્રોમ, ઓફ, અને કિતાબ એટલે બુક, જેને કુરાન શરીફ તરીકે છે, રબ્બે કા, રબ એટલે તમારા રબની, ઓફ ધ બુક ઓફ યોર લોર્ડ, મીન એટલે છે આપકે રબ કી કિતાબ, અહીં આપકી રબ કી કિતાબ છે, આની સાથે જોડાઈ જશે એટલે આવશે. અહીં તો શબ્દ તરીકે આમાં બતાવ્યું છે. લા એટલે નોટ, નન, અને લા મુબદ્દલા, બદલવું, બે દાલ ને લામ એના ઉપરથી આગળ મીમ લાગે એટલે નામ થઈ જાય. નહીં કોઈ બદલ શકતા એટલે કે બદલી ન શકાય તેવું. લે કલે માતે હી, લે એટલે ને, અને કલેમાં એટલે વર્ડ, અને તે કલેમાત કલમ બહુ વચન છે, અને હી એટલે તે, તેના શબ્દોને કોઈ બદલી શકતું નથી. અહીંયા આ રીતે આ બંને, આ નાની આયતનો એક થયા, બીજું સબક્લોઝ ત્રીજું થશે. વલન તજેદા, એન્ડ નેવર, લન એટલે નેવર, ઓર હરગીઝ નહીં, તજેદા યુ વિલ ફાઇન્ડ, આપ પાએંગે, મીન દુ નહીં, બિસાઇડ્સ હિમ, ફ્રોમ દુ નહીં, મુલતહદા, એ રેફ્યુજ, કોઈ પનાગાહ. And recite, O Muhammad sallallahu alaihi wasallam, what has been revealed to you of the book of your Lord. આ બુક કેપિટલ એટલા માટે છે કે આ બુક એટલે કુરાન શરીફના અર્થમાં છે. There is no changer of his word, and never will you find in other than him a refuge. गुजरात हिंदी में, तुम्हारी जानिब जो तुम्हारे रब की किताब वही की गई है, उसे पढ़ते हैं, पढ़ते रहो, उसकी बातों को कोई बदलने वाला नहीं है, तो इसके सिवा हरगिज कोई पनाह की जगह ना पाओगे. અને તમારા પાલનહારનો જે ગ્રંથ તમારા પર અવતરિત કરવામાં આવી રહ્યો છે તેને સંભળાવો. અલ્લાહની વાતોને કોઈ બદલનાર નથી, અને તેના સિવાય તમે કોઈ શરણ પામી શકતા નથી, કોઈનો પણ શરણ પામી શકતા નથી. નેક્સ્ટ, વસબીર, એન્ડ વાવ એટલે આનેથી શરૂ થાય છે વાક્ય. એન્ડ બી પેશન્ટ, સબર ઉપરથી અસવીર છે. નફસે કા, નફ્સ એટલે તમે પોતે, અને કાપ એટલે યુ એટલે યોર સેલ્ફ, આપકે નફ્સ કો. માં એટલે સાથે, ને અલ્લાજીના તે કે જે, વિથ ધોઝ હુ, સાથ ઉસકે જો. યદ ઉના, કોલ પુકારે, દાવા ઉપરથી યદ ઉના, ત્રીજો પુરુષ બહુવચન છે. રબ હુમ, अपने रब को, बिल गदावते, इन द मॉर्निंग, व अशीय, एंड द इवनिंग, और शाम को. योरीदूना, ડિઝાયરિંગ, ઈરાદા ઉપરથી યોરીદૂના છે. યા આવ્યું એટલે વાવનું નહીં એટલે ત્રીજો પુરુષ બહુવચન, તેઓ, અને એ ચાહે છે, ઈરાદો કરે છે, સાદો વર્તમાન કાળ. વજહુ, ચહેરા ઉસકા, હિઝ ફેસ, વજહ અને હું આવ્યું એટલે તેનું. વલા તામદુ, વલા એટલે એન્ડ નોટ, ઓર ના, તાદો પાસ બિયોન્ડ, આપ ફેરીએ. આઈના કા, આઈના એટલે આંખ ને કાફ લાગ્યો તમારી, આપની દોનો આંખો કો દ્વિવચન છે. અનહુમ, ઉનસે, અન એટલે થી, ને હું એટલે તેથી, તેઓ તરફથી એટલે તેનાથી તમે આંખ ન ફેરવો. ડિઝાયરિંગ, યોરીદ ઈરાદા ઉપરથી, યોરીદ તોરીદો સામેવાળી વ્યક્તિ બીજો પુરુષ છે, બીજા પુરુષ એક હોય છે. તોરીદો એટલે તમે, આપ ચાહતે હૈ, ડિઝાયરિંગ એટલે યુ ડિઝાયરિંગ. જીનતા એટલે કે એડનોર્મેન્ટ, જિન્નત, જિન્નતુલ હયાતી દુનિયા, જિંદગી, ઓફ ધી એટલે લાભ, જિંદગી ઓફ ધી લાઈફ, અને હયાતી દુનિયા છે એટલે દુનિયા કી. મેં કીધું કે દુનિયાની જિંદગી આપણે અંગ્રેજીને ઓલામાં ની ને ઓફ ને વાપરીએ છીએ, જ્યારે અરેબિકમાં સંબંધવાચક બે નામ હોય તો તેની વચ્ચે આગળ પાછળ આ રીતે હોય છે, વચ્ચે કોઈ શબ્દ હોતો નથી. વલા તોતે,
વ ને લા, વાવ એટલે અને ને લા એટલે નહીં. તો તે ઓબે હુમ આપ ઇતાઅત કીજીએ ઉસકી જો મન એટલે તે જે અકફલના ના એટલે તમને આપને આવશે તો સામેવાળા માટે ગાફિલ કરી દિયા હમને ના એટલે અમે ગાફિલ કરે ગફલ ગેન ફેન લામ એના પેલા રૂટવર્ડ છે અને આલીફ લાગ્યો એટલે મારા માટે આ પહેલો પુરુષ અકફલ ને ના લાગ્યો એટલે અમે અમને કલ્બ એટલે હૃદય ને હું એટલે તેનું તેના દિલને હિઝ હાર્ટ અન એટલે ઓફ અવર રિમેમ્બરન્સ જિક્રના આપને જિક્ર છે વત તબા એટલે ઇતાદ કરવી એન્ડ ફોલો કરવું ઓર उसने पैरवी की हवा हो हिज डिजायर्स अपनी ख्वाहिश की वकाना एंड इज ટુ બી નો રૂપ છે છું તરીકે હે તરીકે ઈસ તરીકે અહીં લીધું છે અમરોહુ તેનો હુકમ તેના મામલો હિઝ અફેર હું એટલે તેનું ને અફેર એટલે ઉસકા અફેર ફોરતન एक्सप्रेस हद से बढ़ गया है અહીંયા કુરાન શરીફના આનો પોણો સિપારો પૂરો થાય છે આવી નિશાની આવે ત્યારે 28મી આયત છે આ સિપારાની આયત છે નિશાની 29મી આયત આની આખી આયત પહેલાની અંદર જગ્યા નહોતી એટલે બીજા પેજમાં લીધું છે આખી આયતનું તર્જુમો એન્ડ કીપ યોર સેલ્ફ પેશન્સ બાય બીઇંગ વિથ ધોઝ હુ કોલ અપોન ધેર લોર્ડ ઇન ધ મોર્નિંગ એન્ડ ધ ઇવનિંગ seeking his concurrence, and let not your eyes pass beyond them, desiring adornment of the worldly life, and do not obey one whose heart we have made heedless of our remembrance, and who follows his desire, and whose affair is ever in neglect. લાંબી આખી આયત હતી એટલે એના 3-4 પેટા આયતો પણ આવે છે વચ્ચે વચ્ચે અહીંથી ફૂલ સ્ટોપ ને કોમાને એમાં બતાવ્યા છે और अपने आप को उन्हीं के साथ रखा करो जो अपने परवरदिगार को सुबह शाम पुकारते हैं और उसी के चेहरे के इरादे रखते हैं रजामंदी चाहते हैं आनो शब्द शब्दार्थ है आनो मीनिंग खबरदार अपनी निगाहें उनसे ना हटाने पाए कि दुनियावी जिंदगी के ठाठ के इरादे में लग जाए देखो उनका कहना ना मानना जिसके दिल को हमने अपने जिक्र से गाफिल कर दिया है और जो अपनी ख्वाहिश के पीछे पड़ा हुआ है और जिसका काम हद से गुजर चुका है ગુજરાતીમાં આ આયતનો તર્જુમો જોઈ લઈએ અને પોતાની સાથે એ લોકોને જમાવી રાખો જેઓ સવાર સાંજ પોતાના પ્રભુ પાલનહારને પુકારે છે તેઓ તેની પ્રસન્નતાના અભિલાષી છે અને તમારી આંખો દુનિયાના જીવનની શોભા માટે છે તેમનાથી હટવા ન પામે અને તમે એવા વ્યક્તિનું કહેવું ન માનો એટલે પહેરવી પેલા આગળ આવ્યું હતું જેના હૃદયને અમે અમારા સ્મરણથી ગાફેલ કરી દીધેલ છે અને તે પોતાની મનેચ્છા પર ચાલે છે અને તેઓનો મામલો સીમા એટલે હદ વટાવી ગયો છે નેક્સ્ટ આયત જોઈએ 29મી વકુલ વ એટલે અને કુલ એટલે છે કોલિલ હક્કો હક એટલે ટ્રુથ સત્ય મીર રબ્બેકુમ ઇઝ અહીંયા ઇઝ શબ્દ સાદો પેલા કુલ તરીકે સાદા વર્તમાં એટલે છે ઇઝ આમાં કાઉન્સમાં લખ્યું છે ફ્રોમ યોર લોર્ડ तुम्हारी रब की तरफ से है ફમન શાહ ફા એટલે તેથી પસ સો હુ એવર મન એટલે કોણ અથવા તો હુ એવર શાહ એટલે ઈચ્છા ચાહે ફલ યોમેનો જ્યાં પેશ આવશે લેટ હિમ બિલીવ પસ હો ઈમાન લે આયે मीन वो मन और वो जो वो एवं शाह इच्छा रखे ईमान लावे फल यकफुर लेट हिम डिसबिलीव તેને કુફર કરવા દો ઇનના આતદના ઇન્ડીડ વી બેશક આતદના એટલે કે હેવ પ્રિપેર્ડ તૈયાર કિયા હે હમને આ નૂન જબર આવ્યો એટલે હમને તરીકે આ શબ્દ જે રીતે આમાં આવે છે એ રીતે બતાવવા પ્રયત્ન કર્યો છે અને તો અમે હમને તૈયાર કરી રખીએ આપણે ગુજરાતીમાં કેવું તેમ કહીએ પણ અહીંયા શબ્દ છે તૈયાર કરી રખીએ હમને એ રીતે
એવી રીતે અહીંયા બેશક ને હમ ઇન્ના ને નૂન અલીફ છે એટલે લીધું છે. આ બધામાં તમે માર્ક કરશો ને તો એ રીતે શબ્દનો ક્રમ પણ આના અંદર ગુજરાતીના, હિન્દીના, ઉર્દુ શબ્દનો ક્રમ પણ એ પ્રમાણે રાખવા પ્રયત્ન કરેલ છે, જેથી આપ સારી રીતે સમજી શકો. પ્લીઝ જ્વાલે મીના ફોર ધ રોંગ ડુઅર્સ જાલિમો કે લીએ. આગ નારન એટલે કે ફાયર, એસી આગ. અહાતા બેહિમ વિલ સરાઉન્ડ ઘેર લેગી. બેહિમ બે એટલે ટુ ને હિમ એટલે ધેમ. ઉनको ધેમ ધે ને હિમ એટલે ધેમ ઉन्हें. स्वराज he its walls लपटे उसकी. वाह એટલે અને ને इन એટલે if और अगर यस्तगीसु दे कॉल फॉर रिलीफ वो फरियाद करेंगे. योगासु दे विल बी रिलीव्ड और फरियाद रसी की जाएगी उनकी. પણ શરત શું છે કે વિથ વોટર સાથ પાણી કે કેવું પાણી. लाइक मोल्टन ब्रास मानिंद तेल की तिलछट के. यशवी विच स्केल्स जो भून डालेगा. वजू हो એટલે ચહેરો. वजहा ઉપરથી वजूहा दे फेसिस चेहरों को. बेसा रेज कितनी बुरी है. शराबो દે ડ્રિંક સીન રે ને બે શરાબો એટલે પીવાની સાથેના જે શબ્દો છે તેને માટે રૂટ વર્ડ છે. ઇઝ ધ ડ્રિંક પીને કી ચીજ એના પર હાલ લાગ્યો એટલે એનું નામ થઈ ગયું, પીવાની વસ્તુ થઈ ગઈ. વશાત એન્ડ વિલ એન્ડ ઇવિલ ઓર કિતની બુરી હે. મુર્તફકા ઇઝ ધ રેસ્ટિંગ પ્લેસ આરામગાહ. અહીંયા પણ જગ્યા નથી એટલે આખી આયતના તરજીમાં આપણે નેક્સ્ટ ઓલામાં જોઈ લઈએ. એન્ડ સે ધ ટ્રુથ ઇઝ ફ્રોમ યોર લોર્ડ સો હુ એવર વિલ્સ લેટ હિમ બિલીવ એન્ડ હુ એવર વિલ્સ લેટ હિમ ડિસબિલીવ. ઇન્ડીડ વી હેવ પ્રિપેર્ડ ફોર ધ રોંગ ડુઅર્સ એ ફાયર હુઝ વોલ્સ વિલ સરાઉન્ડ ધેમ એન્ડ ઇફ દે કોલ ફોર રિલીફ દે વિલ બી રિલીવ્ડ. હજી આગળની અંદર આવે છે પણ તે રહી ગયું છે. એક લીટી રહી ગઈ. ચાલો અંગ્રેજીમાં છે એટલે આપણે બહુ ધ્યાન નથી દેતા. હજી આગળ આની અંદર એક લાઈન છે તર્જુમાની બાકી છે, આમાં જોઈ લેશું. और ऐलान कर दे कि ये सरासर बरहक कुरान तुम्हारे रब की तरफ से है. अब जो चाहे ईमान लाए और जो चाहे कुफ्र करे. जालिमों के लिए हमने वो आग तैयार कर रखी है जिसकी किनाते उन्हें घेर लेंगी. अगर वो फरियाद रसी चाहेंगे तो उनकी फरियाद रसी उस पानी से की जाएगी जो तेल की तीरथ जैसा होगा और उनकी दे विल बी रिलीव्ड. उनकी फरियाद सुनी जाएगी. પણ પછી બે લાઈનો છે નથી. उस पानी से जिसकी तिलट जैसा तेल की जैसा होगा जो चेहरा भून देगा. बड़ा ही बुरा पानी है और बड़ी बुरी आरामगाह दोज़ख है. એટલે કે આ છેલ્લી બે લાઈન છે અંગ્રેજીમાં રહી ગઈ છે, પણ આપો ઓલા આગળના શબ્દમાં જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. અને કહો કે આ સત્ય છે તમારા પાલનના તરફથી. તેથી જે વ્યક્તિ ઈચ્છે તેને માને અને વ્યક્તિ ઈચ્છે ન માને. અમે અત્યાચારીઓ માટે એવી આગ તૈયાર કરી રાખી છે જેની જ્વાળાઓ તેમને પોતાના ઘેરામાં લઈ લેશે. અને જો તેઓ પાણી માટે માંગ કરશે તો તેમની માંગણી એવા પાણીથી પૂરી કરવામાં આવશે જે કકડેલા તેલ જેવું હશે. તે ચહેરાને શેકી નાખશે. તેટલું ખરાબ પાણી હશે અને કેટલું ખરાબ ઠેકાણું. જો તમે બતાવી દઉં કે અહીંથી પેલું છે ને આ અહીંથી છે દે કોલ ફોર રિલીફ, અહીં સુધી છે દે કોલ ફોર રિલીફ. પછી ધે વિલ બી રિલીવ્ડ, અહીં સુધી આપણે અંગ્રેજીમાં તરજુમો જોયો. પછીના બે વાક્ય ભૂલાઈ ગયા છે, રહી ગયા છે. વિથ વોટર લાઇક મોલ્ટન બ્રાસ વિચ સ્કેલ્સ ધ ફેસીસ. રેજ્ડ ઇઝ ધ ડ્રિંક એન્ડ ઇવિલ ઇઝ ધ રેસ્ટિંગ પ્લેસ. એટલે અંગ્રેજી ઉપર તમે આ સીધા સળંગ જોતા જશો તો પણ ખ્યાલ આવી જશે. એટલે હું આમાં ટાઈમ બીજો વેસ્ટ સુધારવામાં નથી કરતો. આપણે આગળ ચાલીએ. આ જોઈ લીધું. અહીંથી આપણે બાકી હતું પણ તમને અંગ્રેજીમાં સીધું ડાયરેક્ટ બહુ સહેલું છે. એમાંથી તમે અંગ્રેજીમાં શબ્દને જો ફોલો કરશો તો મળી જશે. નેક્સ્ટ જોઈએ.
ઇન્નલ્લઝીના, ઇન્ના એટલે ઇન્ડીડ બેશક, અલ્લઝીના તે કે જે ધોસ હો જો આમનું ઈમાન લાવ્યા, બિલીવ ઈમાન લાવ, વ અમેલું एंड डिड और उन्होंने अमल किया, अमल एन मीम ने लाम ऊपर से तो केवो अमल स्वाले हाथ दे गुड डीड्स एंड डिड गुड डीड्स इन्ना बेशक અને ના એટલે અમે બેશક હમ લા એટલે નહીં અને નોદીઓ એટલે વિલ નોટ લેટ ગો વેસ્ટ, નહીં હમ જાયા કરેંગે, આ નોદીઓ એટલે જાયા કરેંગે, લા એટલે નહીં, અજર એટલે બદલો રિવોર્ડ, અજર મન ઓફ ધ વન હુ આહસનમ ડઝ ગુડ, હસન ઉપરથી અમલન એટલે ડીડ્સ, એટલે આખી આયતનો તર્જુમો જોઈ લઈએ. Indeed, those who have believed and done righteous deeds, indeed we will not allow to be lost the reward of any who did well in deeds. यकीनन जो लोग ईमान लाए और नेक अमल करें तो हम उसकी नेक अमल करने वाले का सवाब जाया नहीं करते. निसंग जे लोग ईमान लाव्या અને જેમણે સત્કાર્યો કર્યા તો અમે આવા લોકોનો બદલો વ્યર્થ નહીં કરીએ. છેલ્લી આયત લઈ લઈએ આ રૂકુની. ઉલાયક એટલે કે ધોઝ હું યહી લોગ લહુ માટે તેઓ ફોર ધેમ ઉનકે લીએ જન્નતો ગાર્ડન્સ, જન્નત ને આપણે જન્નત તરીકે સ્વર્ગ તરીકે પણ કહીએ છીએ અને બગીચા તરીકે પણ એરેબિકમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. અહીંયા બાગાત એટલે જન્નત તરીકે છે. અદનીમ ઓફ ઇડન હંમેશગી કે લીએ ડેલી કાયમ માટે. તજરી એટલે ફ્રોમ વહે છે, મીન તાહતહીમ, મીન એટલે ફ્રોમ અંડરનીથ ધેમ ધ રિવર્સ, તાહતહીમ અનહારો, તેમની નીચેથી નદીઓ નીચે છે, નહેરે બહેતી હે, અહીંયા બહેતી હે આ શબ્દમાં આવી છે. યો હલ્લવના they will be adorned, वो पहनाए जाएंगे, फीहा मीन असावेरा, therein of with bracelets, उनमें कंगन, फीहा मीन कंगन, मीन ज़हाबिन, ज़हाब એટલે સોનું, ગોલ્ડ, અને મીન એટલે ફ્રોમ અથવા ઓફ સોને કે, वो यलबसु लिबास, લામ બેન સીન, લબસા એટલે પહેરવાની વસ્તુઓના માટેના રૂટ વર્ડ છે. એમાં યલબસુ એટલે આગળ યા આવ્યું અને પાછળ ભાવનું નહીં હોય એટલે ત્રીજો પુરુષ બહુ હોય તો તેઓ પહેરે છે. ઓરો મેં કીધું હતું કે ભવિષ્યકાળની વસ્તુઓ પણ જે થવાની હોય તો તે વર્તમાન કાળમાં બતાવવામાં આવે છે, એટલે આ યલબેસુ તરીકે લઈએ છીએ. વો આપણા ગુજરાતી અંગ્રેજીમાં થોડુંક ભવિષ્યકાળ તરીકે લઈએ છીએ. ઓર વો પહેનેંગે. શેયાબા ગાર્મેન્ટ્સ. ખુદરન એટલે ગ્રીન, ગુંબજે ખુદરા એટલે ગ્રીન, લીલો ગુંબજ, એની ઉપરથી ગ્રીન શબ્દ. કલર માટે જુદા જુદા શબ્દો અરેબિક ભાષામાં છે, એમાંનો આ એક છે. મીન સુંદોસિંગ ઓફ ધ સિલ્ક, બારીક રેશમ કે, સ્ટબરકિંગ એન્ડ હેવી બ્રોકેડ ઓર મોटे रेशम के, मुत्तक़ीना रिक्लाइनिंग तकिए लगाए हुए, ફિયા એટલે ધેરીન, ઉન મેં હા એટલે તે અને ફી એટલે માં, અલા એટલે ઓન ઉપર, અલલ અરાય કે એડોન્ડ કાઉચીસ તખતો કે, અલ શબ્દ એવો એટલે નામ છે ખાસ. નેમા એક્સેલન્ટ, નેમલ મોલાવો નેમલ નસીર આવે છે. નેમા એટલે એક્સેલન્ટ, કિતના અચ્છા હે, સવાબ એટલે કે રિવોર્ડ. વો હસબોના, वह हसबोनत एंड गुड और कितनी अच्छी है. मुर्तफका इज द रेस्टिंग पीरियड. એટલે કે આ રીતે આખી આયતનો મિનિંગ અહીં પૂરો થાય છે. અને આ સાથે આ રૂપો અને 23 થી 31 સુધીની સૂરે કાફની અસાબે કાફની આયતોનો શબ્દ તર્જુમો, આયત ટુ આયત તર્જુમો, અને હવે આખા રૂકુનો તર્જુમો આપણે આગળ જોઈ લઈશું. એ પહેલાં આ આયત આખી છે, અહીંયા પણ જગ્યા નથી એટલે પાછળ બીજા પેજ ઉપર લીધી છે, જોઈ લઈએ. Those will have gardens of perpetual residence, beneath them rivers will flow,
They will be adorned therein with bracelets of gold and will wear green garments of the silk and brocade, reclining therein on adorned couches. उनके लिए हमेशगी वाली जन्नतें हैं, उनके नीचे से नहरें जारी होंगी, वहाँ ये सोने के कंगन पहने जाएंगे और सब्ज रंग के नरम व बारीक और मोटे रेशम के लिबास पहनेंगे। वहाँ तख्तों के ऊपर तकिए लगाए हुए होंगे और खूब बदला है और इस कदर उम्दा आरामगाह है। ગુજરાતીમાં જોઈ લઈએ। જેઓ સારી રીતે કામ કરે છે તેમના માટે શાશ્વત રહેવાવાળા બાગ છે, જેની નીચે નહેરો વહેતી હોય છે। ત્યાં તેમને સુવર્ણ તેમજ સુવર્ણ કંગન પહેરાવવામાં આવશે અને તેઓ ઝીણા પાતળા કિંમતી લીલા રેશમના પોશાક પહેરશે। સિંહાસન પર ટેક લગાવીને તેઓ લગાવીને પોશાક સિંહાસન પર ટેક લગાવીને બેઠા હશે। કેવો સુંદર બદલો છે અને કેવી સુંદર જગ્યા છે। એટલે કે આ રીતે આપણે 31મી આયત સુધીને આ સૂર અસાબે કાફ શબ્દ આયત ટુ આયતને વાત પૂરી કરી અને હવે આખે રૂકુનો તર્જુમો પણ જોઈ લઈએ અને પછી આપણે આજના આ એપિસોડને વિરામ આપીશું। اور ہرگز ہرگز کسی کام پر یوں نہ کہنا کہ میں اسے کل کروں گا، إِلَّا أَن يَشَاءَ اللَّهُ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا۔ مگر ساتھ ہی انشاءاللہ کہہ لینا، اور جب بھی بھولے اپنے پروردگار کی یاد کر لیا کرنا، اور کہتے رہنا کہ مجھے پوری امید ہے کہ میرا رب مجھے اس سے بھی زیادہ ہدایت کے قریب کی بات کی رہبری کرے۔ وَلَبِثُوا فِي كَهْفِهِمْ 300 سِنِينَ وَازْدَادُوا 9۔ وہ لوگ اپنے غار میں 300 سال تک رہے اور 9 سال اور زیادہ گزارے۔ قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا۔ آپ کہہ دیں اللہ ہی کو ان کے ٹھہرے رہنے کی مدت کا بخوبی علم ہے۔ آسمانوں اور زمینوں کا غیب صرف اسی کو حاصل ہے، وہ کیا ہی اچھا دیکھنے سننے والا ہے۔ سوائے اللہ کے ان کا کوئی مددگار نہیں۔ اللہ تعالیٰ اپنے حکم میں کسی کو شریک نہیں کرتا۔ وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَن تَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا۔ تیری جانب جو تیرے رب کی کتاب وحی کی گئی ہے اسے پڑھتا رہ، اس کی باتوں کو کوئی بدلنے والا نہیں، تو اس کے سوا ہرگز ہرگز کوئی پناہ کی جگہ نہ پائے گا۔ واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا۔ اور اپنے آپ کو انہی کے ساتھ رکھا کر جو اپنے پروردگار کو صبح و شام پکارتے ہیں اور اسی کے چہرے کے ارادے رکھتے ہیں، رضامندی چاہتے ہیں۔ خبردار تیری نگاہیں ان سے نہ ہٹنے پائیں کہ دنیاوی زندگی کے ٹھاٹ کے ارادے میں لگ جا۔ دیکھ اس کا کہنا نہ ماننا جس کے دل کو ہم نے اپنے ذکر سے غافل کر دیا ہے، اور جو اپنی خواہش کے پیچھے پڑا ہوا ہے، اور جس کا کام حد سے گزر چکا ہے۔ وَقُلِ الْحَقُّ مِنْ رَبِّكُمْ فَمَنْ شَاءَ فَلْيُؤْمِنْ وَمَنْ شَاءَ فَلْيَكْفُرْ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ
يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. اور اعلان کر دے کہ یہ سراسر برحق قرآن تمہارے رب کی طرف سے ہے. اب جو چاہے ایمان لائے اور جو چاہے کفر کرے. ظالموں کے لیے ہم نے وہ آگ تیار کر رکھی ہے جس کی قناتیں انہیں گھیر لیں گی. اگر وہ فریاد رسی چاہیں گے تو ان کی فریاد رسی اس پانی سے کی جائے گی جو تیل کی تل چھٹ جیسا ہوگا، جو چہرے بھون دے گا. بڑا ہی برا پانی ہے اور بڑی بری آرام گاہ دوزخ ہے. إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا. یقیناً جو لوگ ایمان لائیں اور نیک اعمال کریں تو ہم کسی نیک عمل کرنے والے کا ثواب ضائع نہیں کرتے. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. ان کے لیے ہمیشگی والی جنتیں ہیں، ان کے نیچے سے نہریں جاری ہوں گی. وہاں یہ سونے کے کنگن پہنائے جائیں گے اور سبز رنگ کے نرم و باریک اور موٹے ریشم کے لباس پہنیں گے. وہاں تختوں کے اوپر تکیے لگائے ہوئے ہوں گے. کیا خوب بدلہ ہے اور کس قدر عمدہ آرام گاہ ہے. એટલે આ રીતે સૂરા કાહફની 23 થી 31 સુધીની આયતોને આપણે એક રૂકુ પૂરો કર્યો. આ રૂકુમાં અમુક આયતો લાંબી લાંબી હતી એટલે એક જ રૂકુ લીધું છે. બીજા નેક્સ્ટ એપિસોડમાં ટૂંકી આયતો હોવાથી આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ એપિસોડમાં 2 રૂકુ સાથે લેશું. અને આ રીતે આજના આ એપિસોડને આપણે વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં આપને ઇન્શાલ્લાહ ફરીથી મુલાકાત કરીશું. દર વખતે હું કહેતો આવું છું તેમ અમારા આ એપિસોડ આ ચેનલમાંથી જ્યાં જ્યાં અમે નવા એપિસોડ મૂકીએ અને આપને નોટિફિકેશન મળતું જાય એવી ઈચ્છા હોય તો અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. અને આ સાથે આપણે આજના એપિસોડને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ ફરીથી મળશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, સલામત રહો અને આપના પરિવારજનોનો ખ્યાલ રાખો. दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा